ટ્રોફીનું અનાવરણ હતું। આ પ્રસંગે ખાસ મહેમાન, મુખ્ય મહેમાન અમારા શ્રી વી સોલંકી સાહેબ કે જે વડોદરાના આટમદીના પ્રિન્સિપાલ જાગૃતિ મેડમ અને ટ્રસ્ટી શ્રી પ્રીતિ મેડમ આ બધા હાજર રહ્યા હતા। અને આજના દિવસે સરે અમને સ્પોર્ટ્સનું શું મહત્ત્વ, કારણ કે પોતે ફૂટબોલના નેશનલ ફૂટબોલર રહ્યા છે, તેમણે બાળકોને સ્પોર્ટ્સનું મહત્ત્વ સમજાવ્યું। અને અમારું પણ એ જ હેતુ છે કે દરેક બાળકો આમાંથી કંઈક ને કંઈક નવું શીખે, આગળ જાય અને આ આખા દેશમાંથી અલગ અલગ જે રાજ્યો છે કોઈ જુનિયર ક્રિકેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અને આ ચેમ્પિયનશિપના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે 4 ટીમો જે જુનિયર ટીમો છે અને એની સાથે બોયઝ અને ગર્લ્સની મિક્સઅપ ટીમ બનાવીને આ ચેમ્પિયનશિપમાં બધા એકબીજા સાથે રમી રહ્યા છે। આ ચેમ્પિયનશિપનો જે મૂળ હેતુ છે એ બાળકોમાં એક સ્પોર્ટ્સમેનશિપની ભાવના કેળવવી અને સાથે સાથે જે સ્પોર્ટ્સના જે ગુણો છે એ વિકસે અને ભવિષ્યમાં પોતાના આંતરિક તેમજ કરિયરના વિકાસને સાથે આ ગુણો આગળ જતાં એ લોકોને લાભ થાય। તેમજ આ શિયાળામાં એ લોકોનું શારીરિક તેમજ માનસિક રીતે એ લોકો મજબૂત બને, સ્વસ્થ બને અને આગળ પણ આવી બધી ચેમ્પિયનશિપની અંદર પોતાની પ્રતિભા કુશળ બનાવે અને એમાં વિકસે, તે મુજબનું આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપ માટે દિનેશભાઈ એન્ડ ટીમ અને દરેક લોકો આની પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ ચેમ્પિયનશિપ માટે 4 ટીમો અને એમના કેપ્ટનને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ।